नमामि श्रीबालकृष्णं यशोदोत्सङ्गलालितं पूतनासुपयप्पान रक्षिताशेषबालकम् अनन्तकन्दर्पकलाविलासं किशोरचन्द्रं रसिकेन्द्रशेखरं श्यामं महासुन्दरतानिधानं श्रीनाथचरणं शरणं व्रजेम। जगद्गुरु श्रीमद् वल्लभाचार्य चरणकमलेभ्यो नमो नमः। श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनम्। समुपस्थित અત્રે ઉપસ્થિત हमारा बहुत जूना स्नेही विद्वद्वर्य श्री नलिन भाई शास्त्री जी महोदय, यहाँ व्यासपीठ पर अधिष्ठातृत्वेन श्री कंचनबेननी परम स्मृति में सर्व परिवारजनों स्नेहीओं तरफथी श्रीमद् भागवत कथानु सम्यक आयोजन करवामां आव्युं छे। अमने प्रसन्नता है आ द्वितीय दिवसे पण भगवत इच्छा कृपा थी हमें अहीं आववा उपस्थित थवा सौभाग्यशाली बन्या छीए। शास्त्री जी कहूँ तेम गई काले आ समय तो हमें अस्वस्थ था। हमणा सुंदर प्रसंग श्रवण करी रह्या हता। भगवतः इदम इति भागवतम। श्रीमद् भागवत ए भगवाननु वांगमय स्वरूप है। एना प्रत्येक पदे पदे हरि सर्वत्र गीयते। श्री हरि बिराजी रहा है। एनो जो आप काल्पनिक अर्थ विचारीए, भावपूर्वक भाव गरिष्ठ बनी भाव वर्धमान बनी तरी जवू संसार ने ए भागवत है। भागवत आ काल्पनिक अर्थ। काल्पनिक व्याख्या बधाने समझाय माटे। अधिकार लीलानु प्रथम स्कंदे अधिकार लीला है अने श्रीमद् भागवतना 12 स्कंधो श्री गोवर्धनधर
પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ 12 અંગ સ્વરૂપ છે. શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ તથા શ્રીમદ ભાગવતનું શ્રવણ એ બહુ ભગવત કૃપા હોય ત્યારે પ્રાપ્ત થાય છે. અને એક એક શબ્દ સંપૂર્ણ ભગવદ રૂપ હોય. આપણા કર્ણ દ્વારા અંદર પ્રવેશી હૃદયને સ્પર્શી આત્મા સાથે જોડાય છે. અને ત્યારે જીવનનું કલ્યાણ થઈ બેડો પાર થઈ જાય છે. રાજા પરીક્ષિત અને મહામુનિ સુખદેવજી મુનિ જેવા પરમ ભાગવત શ્રેષ્ઠ વક્તા અને રાજા પરીક્ષિત જેવા શ્રેષ્ઠ શ્રોતા જ્યાં હોય ત્યાં પછી શું પૂછવું. અને આ રીતે શ્રીમદ ભાગવતની અંદર 12 સ્કંદો દ્વારા હરિ સર્વત્ર ગીયતે, હરિનું સર્વત્ર ગુણગાન થયું છે, હરિ ગવાય છે, શ્રી હરિ બિરાજી રહ્યા છે. અને આજે પણ આવા ઘોર કલિકાલમાં જ્યાં જ્યાં પણ શ્રીમદ ભાગવત કથા થતી હોય, શ્રીમદ ભાગવતનું પારાયણ થતું હોય, ત્યાં તેટલા સમય પૂરતો તેટલા ભાગ પૂરતો કલિયુગ ચાલ્યો જાય છે. કલિયુગ ઊભો જ રહી શકતો નથી. અને એટલે કથાનું શ્રવણ કર્યા પછીથી પણ એનું આપણે મનન પણ કરવું જોઈએ. એ કથામાં શું શ્રવણ કર્યું એ બધા પ્રસંગો વાગોળવા જોઈએ અને એનું મનન પણ કરવું જોઈએ. તો એ વધારે હૃદયારૂઢ થઈને આપણના સંતારણમાં ખૂબ સહાયરૂપ થાય છે. ભગવદ્ ભક્તિનો આપણા અંદર ઉદ્ભવ થાય છે. અને ભગવાન જેમ કહ્યું તેમ ભક્ત્યા મેં કયા ગ્રાહ્યા, હું કેવળ એકમાત્ર ભક્તિથી જ ગ્રાહ્ય છું, પ્રાપ્ત થાઉં છું. એવી શ્રેષ્ઠ નિર્મલ પ્રેમલક્ષણા ભક્તિનો ઉદય એ દ્વારા ત્યાં આપણી અંદર ભીતર થતો હોય છે.
અને એ ભક્તિ દ્વારા પ્રેમ, આસક્તિ અને વ્યસન એ ત્રણ પ્રકારો ઉદ્ભવી અને ભગવાન સાથે આપણા આત્માનું તાદાત્મ્ય થાય છે. ત્યારે આપણું આત્મા પરમાત્માની અંદર સંપૂર્ણ એકરૂપ સાધી અને ભગવદ રૂપતા સંપાદન કરે છે. આગળ ચાલીને ભગવાનના હૃદય કમળ સ્વરૂપ દશમ સ્કંદ આવશે. નિરોધ લીલા. શ્રીમદ ભાગવતના પ્રત્યેક સ્કંદો ભગવાનના 12 અંગ શ્રીઅંગ છે. ત્યાં દશમ સ્કંદ આપનું હૃદય કમળ છે. અને રાસ પંચાધ્યાયી એ પંચ પ્રાણ સ્વરૂપ છે. દશમ સ્કંદ શ્રી કૃષ્ણનું અદ્ભુત ચરિત્ર. આવું સુંદરતમ સરસ રસપ્રચુર ભગવત ચરિત્ર કોઈ પણ પુરાણો કે કોઈ પણ ધર્મગ્રંથોમાં નથી, જેવું શ્રીમદ ભાગવતની અંદર દશમ સ્કંદની અંદર વર્ણવવામાં આવ્યું છે. એટલે નિરોધ લીલા. એ દ્વારા નિરોધ થાય ત્યારે જગત આખું ભૂલાઈ, સર્વ કંઈ ભૂલાઈ, બધું અંદર ને બહાર ભગવતમય બને છે. અને ભગવતમય બનેલું આંતર ભગવાન સાથે આપણું તાદાત્મ્ય છોડે છે. અહો સનાથા ભવતાસ્મયદ્વયમ ત્રિવિષ્ટપાનામપી દૂરદર્શનમ પ્રેમસ્મિતસ્નિગ્ધનિરીક્ષણાનનમ પશ્યેમ રૂપમ તવ સર્વસૌભગમ. તત્સુંદરસ્મિતનિરીક્ષણતીવ્રકામ તપ્તાત્મનામ પુરુષભૂષણ દેહી દાસ્યમ. એવા હું તપ્તાત્મા એવો હું, તમારો હે દાસ એવો હું. તમારું દાસ્ય મને આપો, સદા તમારો દાસ બનીને રહું અને તમે મારામાં વાસ કરીને રહો. હું તમારો દાસ બનીને રહું, તમે મારામાં વાસ કરીને રહો. તો મને થાય કે હાસ. બધી વસ્તુનો પછી થાય નાશ અને કોઈ પણ કળિયુગ વગેરે કાંઈ પણ ખરાબ ન આવે પાસ. બરાબર છે. દેહી દાસ્યમ, આ જ ભાવ જે એમાં અભિવ્યક્ત થયો છે એ ભાવનું સુંદર
સ્વરૂપ એ શ્રીમદ ભાગવત છે. અને એ શ્રીમદ ભાગવત ઉપર જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીની સુબોધિની નામની વ્યાખ્યા છે. શ્રીમદ ભાગવત પરની બધી જ વ્યાખ્યાઓ બહુ સુંદર છે. એમાં સૌથી શ્રેષ્ઠ કળશયુક્ત શિરમોર એ સુબોધિનીજી છે. ન ચ દૃષ્ટા સુબોધિની. જેને સુબોધિનીજીના દર્શન કર્યા નથી, સુબોધિનીજીનું શ્રવણ કર્યું નથી, સુબોધિનીજીનું વાંચન કર્યું નથી, એનો જન્મ વૃથા છે. એ કોણ કરાવી શકે? આવા શ્રી નલિનભાઈ શાસ્ત્રી જેવા વૈષ્ણવ વિદ્વાનો જ કરાવી. અમારો એમનો બહુ જૂનો પરિચય છે. એમના પિતૃચરણના સમયથી અમારો એમની સાથેનો સ્નેહ સંબંધ છે. અને આજે પણ મારા સ્મૃતિ ગોચર છે. આપણું સૌભાગ્ય છે કે આપણા વચ્ચે, આપણા સમાજમાં, આપણી વચ્ચે, આપણા સંપ્રદાયમાં આવા શ્રેષ્ઠતમ સુંદર પરમ ભાગવત વિદ્વાનો વસી રહ્યા છે, બિરાજે છે. મને આજે અહીં આવી ઘણા વખતે પાછા એમને મળી, એમના દર્શન કરી મને બહુ સારું લાગ્યું. બહુ સ્વજન મળ્યા એવું અંદરથી અનુભૂતિ થઈ. અને ભગવત કૃપાથી ખૂબ સુસ્વાસ્થ્યયુક્ત એમનું જીવન રહી. આપ સર્વને ભાગવત ભક્તિ રસમાં સદા આપ્યાયિત કરતા રહે એવી ભગવત ચરણારવિંદોમાં મારી સદૈન્ય વિનંતીપૂર્વક મારી શુભકામનાઓ વ્યક્ત કરું છું. અને સદગત શ્રીમતી કંચનબેન, જેમનો પ્રેમ સ્નેહ તો ભૂલી શકાય એવો નથી. બહુ શ્રેષ્ઠ પરમ વૈષ્ણવ. છેલ્લે આ સ્થળ પર એમની માલા પહેરામણી હતી ત્યારે અમે અહીં આવ્યા હતા. એમનો અમારી સાથેનો પણ બહુ ઘનિષ્ઠ સંબંધ, સ્નેહ સંબંધ રહ્યો હતો. ખૂબ એમની પણ સ્મૃતિઓ રહેલી છે. એમના પરિવારજનોના પરની ખૂબ સારા સંસ્કાર રહેલા છે. એમના સમસ્ત પરિવારજનો પર પ્રભુની ખૂબ કૃપા વરસતી રહે. બધાનું ચિત્ત ભગવત ચરણારવિંદોમાં અનંતાપૂર્વક સ્થિર રહે. સ્વજીવન ધન્ય બને અને સદૈવ ભક્તિના પથ પર આગળ વધતા રહે એવી ભગવત ચરણારવિંદોમાં વિનમ્ર પ્રાર્થનાપૂર્વક મારી શુભકામનાઓ, શુભાશીર્વાદો છે. આજે પણ સ્વાસ્થ્ય ગઈકાલ કરતાં સારું છે, પણ એટલું નથી. પણ આજે ભગવત કૃપાથી આટલું પણ ભગવત ગુણાનુગાન કરવા હું સૌભાગ્યશાળી બની શક્યો છું.
એની મને પ્રસન્નતા છે. આટલું જ કહી હું મારું આજનું વક્તવ્ય શ્રી ભાગવત ભગવાનના ચરણે સમર્પી અને વિરામ લઉં છું. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કષ્ટ